મજામાં છો? બહુ સરસ છો. તમારા ચેપ્ટર 2 ચેપ્ટર 3 પૂરું થઈ ગયું. હવે આપણે ચેપ્ટર 1 ની શરૂઆત કરીએ. પ્રકરણ 1. સજીવ વિશ્વ, લિવિંગ વર્લ્ડ એવું નામ છે ચેપ્ટરનું. આ ચેપ્ટર સિમ્પલ, જેવું ચેપ્ટર 3 કે 2 ભણ્યા ને જેવું નથી. એમસીક્યુ વીએસક્યુ તરીકે વધારે પૂછાય, 2 માર્ક્સના પ્રશ્નો પૂછાય એની અંદર, પણ ચેપ્ટરના અંતમાં આપેલા છે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર એના આપેલા છે. આગળ એમસીક્યુ વીએસક્યુ ઘણું બધું છે. હું આ ચેપ્ટર વાંચવા લાયક છે. જેટલું વધારે વાંચશો એટલું વધારે સમજણ પડશે, એટલું વધારે તમને પ્રશ્નોના જવાબ એમસીક્યુ આવડશે. બરાબર? અને નાનું ચેપ્ટર છે એમ કહેવા જઈએ તો પણ ચાલે. શું છે સજીવ વિશ્વમાં? સજીવ એટલે શું? પહેલો જ આપણને આ પ્રશ્ન ઉત્પન્ન થાય કે સજીવ એટલે શું? તો આપણે શું કહીએ કે જે જીવ ધરાવે એ સજીવ. સાચી વાત છે, પણ વ્યાખ્યા કેવી છે? અધૂરી. જીવ ધરાવે એ સજીવ ખરો, પણ એ સિવાય પણ કેટલાક ચોક્કસ લક્ષણો હોવા જોઈએ એની અંદર. પર્યાવરણ સાથેની પ્રતિક્રિયા કરતું હોવું જોઈએ તો જ એને સજીવ કહેવાય. સજીવ એટલે જે જીવ ધરાવે, જે વિવિધ ચયાપચય ક્રિયાઓ કરી શકતું હોય, તેમજ પર્યાવરણ સાથે તાદાત્મ્ય ધરાવતા જે હોય એને સજીવ કહેવાય. આ ચેપ્ટરમાં આપણે સજીવોના લક્ષણો ભણવાના છીએ. જેમ કે નિર્જીવ પદાર્થ હોય તો જેમ કે આ નિર્જીવ પદાર્થ ત્યાં, તો આના ચોક્કસ ગુણધર્મ હોય, આના લક્ષણ ના હોય, આના ગુણધર્મ આવે. જેમ કે આ ઘન પદાર્થ છે, આ કદી વહી ના શકતું હોય, આમ પાણીની જેમ વહન ના પામી શકતું હોય. બરાબર? તો આ એના ગુણધર્મો કહેવાય. સજીવના ગુણધર્મો નહીં, સજીવના લક્ષણો હોય. તો તમને શરૂઆતમાં સજીવના લક્ષણો ભણાયેલા છે. સજીવના લક્ષણો કેવા હોય? તો ઘણા બધા સજીવોના લક્ષણો હોય છે. આ સૃષ્ટિ બહુ અદ્ભુત છે, એટલે ભૂત જેવી નહીં, બહુ જોરદાર છે. માટે એમાં ઘણા બધા સજીવો ચિત્ર વિચિત્ર પ્રકારના મળી આવતા હશે. તો દરેકના લક્ષણો તો હોય ને, તો કેવા લક્ષણો? દરેકના કોમન લક્ષણો ભણીશું આપણે અહીંયા. તો સૌથી પહેલા કહીએ આપણે તો વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય. બરાબર? ચયાપચય પછી ભિન્નતા, વારસો, સાચવવાની ક્ષમતા. ઓકે. મૃત્યુ, આ પણ સજીવનું લક્ષણ કહેવાય. રક્ષણ લઈ લે, લક્ષણ હારા બેડા. ઓકે. આ સિવાય પણ છે હા, તો એન્ટ્રોપી. બરાબર? પર્યાવરણ સાથેની પ્રતિક્રિયાઓ, પર્યાવરણ સાથેની પ્રતિક્રિયા વગેરે વગેરે સજીવના લક્ષણો છે. આ એન્ટ્રોપી બોલો કે મૃત્યુ બોલો, બંને એકબીજાની અંદર આવશે. બરાબર? તો આટલા લક્ષણો છે સજીવના. આમાંથી તમને અમુક ભણ્યા આ ચેપ્ટરની અંદર. વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય, ભિન્નતા, વારસો, સાચવવાની ક્ષમતા, પર્યાવરણ સાથેના પ્રતિક્રિયાઓ વગેરે વગેરે ભણાયેલા છે. મૃત્યુના વિશે માહિતી નથી આવી, નેટમાં આગળ લઈ લઈશું. બરાબર? દરેક લક્ષણ એક એક કંઈ ભણવાનું છે. પહેલું શું આપી દો? વૃદ્ધિ. વૃદ્ધિ એટલે સિમ્પલ, કોષોની સંખ્યામાં થતો વધારો. સાવ સિમ્પલ વ્યાખ્યા થઈ. કોષોની સંખ્યામાં થતો વધારો. તમારું કે મારા જીવનની શરૂઆત થઈ ગઈ, તો મારા કે તમારા જીવનની શરૂઆત આ એક જ કોષથી થઈ હતી. નામ તમને આવડે છે? યુગ્મનજ. અથવા તો કેટલાક લોકો આના ફલિતાંડ કહે, તો કેટલાક લોકો આના ઝાયગોટ પણ કહે. બધું એક જ નામથી યુગ્મનજ કહેવાય. ઓલવેઝ ટુ એન્ડ. આ પ્રથમ કોષ છે મારા તમારા જીવનનો પ્રથમ કોષ એટલે યુગ્મનજ. ફલિતાંડ કે ઝાયગોટ જે દ્વિકીય હોય,
કેમ કે આ કોષ બનવા માટે એક માતા તરફથી કોષ આવેલો હતો અને એક પિતા તરફથી કોષ આવેલો હતો. નામ તમને આવડે છે, શુક્રકોષ, અને બીજો કયો હતો? અંડકોષ. આ બે ભેગા થાય એટલે મારા અને તમારા જીવનની શરૂઆતનો પ્રથમ કોષ બને. કોઈ પણ સજીવના પ્રથમ કોષ બને. બરાબર. યુગ્મનજનું નિર્માણ થયું, ફલિતાંડનું નિર્માણ થયું, ઝાયગોટનું નિર્માણ થયું, જે દ્વિકીય હોય છે, મગજમાં ઘુસાડી દેવાનું. બરાબર. હવે મારા તમારા જીવનની શરૂઆત તમે જો મનુષ્યની વાત કરીએ તો આપણે યુગ્મનજથી થયું. એક જ કોષ હતા ને, જોઈ લો, એક જ કોષ છે. જ્યારે આપણે પુખ્તતાએ પહોંચીએ તો આપણી પાસે 10^13 કોષોની સંખ્યા થઈ જાય છે. 10^14 જેટલા કોષો આવી ગયા. તો આ શું થયું? કોષોની સંખ્યામાં વધારો. તો આ કોષોની સંખ્યામાં વધારો થયો તેને શું કહેવાય? વૃદ્ધિ કહેવાય. હાઈટ વધી. જન્મ્યા ત્યારે આપણે મમ્મી કે પપ્પાના હાથમાં આવી જઈએ જરા, અરે વાહ મારું લકડું બકડું મુકડું. બરાબર. અને હવે જો તમે તમારા મમ્મી કે પપ્પાના હાથમાં આવશો, હવે તમે તમારા મમ્મી પપ્પાને તેડી લેશો, એટલી હાઈટ બોડી તમારી થઈ ગઈ છે. સમજી ગયા? માટે એને વૃદ્ધિ કહેવાય. તો કોષોની સંખ્યામાં થતો વધારો એટલે વૃદ્ધિ કહેવાય. સજીવ પછી તમામ પ્રકારના સજીવ વૃદ્ધિ કરતા હશે. કોષોની બહાર ઇન વિટ્રો ફલનથી આપણે શું કરી શકીએ? અને અભ્યાસ કરી શકીએ. કોષોની બહાર કોષોની સંખ્યામાં થતો વધારો પ્રકારનો. કેટલાક સજીવો આની અંદર વૃદ્ધિ થવા માટે કોષ વિભાજનની ક્રિયા જવાબદાર છે. કે વૃદ્ધિ તો થઈ પણ આના માટે જવાબદાર કોણ? તો કોષ વિભાજન. યાદ રાખજો. બહુકોષી સજીવોમાં કોષ વિભાજનની ક્રિયા થાય એટલે કે સંભાજન, જે કહીએ આપણે એકમાંથી બે કોષો બનવાની ક્રિયા, એનાથી વૃદ્ધિ થાય. સંભાજન વિશે આપણે ચેપ્ટર નંબર આગળ ભણીશું. જો કે એના વિડીયો મેં બનાવી દીધેલા છે. મારી યુટ્યુબની જે ચેનલ છે જયેન્દ્ર પટેલ, એમાં મળી આવશે. બરાબર. ચેપ્ટર નંબર સંભાજન એટલે ચેપ્ટર નંબર છે આપણું 10, કોષ ચક્ર અને કોષ વિભાજન, એવું નામ છે. તો કોષ વિભાજન થાય કોષોની સંખ્યામાં વધારો કરવા માટે. બહુકોષી સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ કરતા હશે. તો જુઓ તો ખરા ક્રમના એમસીક્યુ બનતા જાય છે. બરાબર. આપણે ચોપડી પ્રમાણે પણ જોવાના છે. લાઈન ટુ લાઈન ચોપડી પ્રમાણે જોતા જવાના છે. અત્યારે તો ખાલી હું તમને ઉપર શરૂ કહી રહ્યો છું. વૃદ્ધિ એટલે શું? વૃદ્ધિ છે સમજણ આપી રહ્યો છું. નિર્જીવ પદાર્થો જે કહીએ આપણે એ વૃદ્ધિ પામે? ના પામે ને, સિમ્પલ. પરંતુ કેટલાક પહાડો હોય, શિલાખંડો હોય, એટલે કે પર્વતો હોય પેલા બરફના, તો ત્યાં તો કાં તો રેતીના ઢગલા હોય, તો નવી રેતી આવે ત્યાં સમય જાય તો એ મોટું ના થાય. નવો બરફ પડશે, બરફ વરસાદ થશે તો હાઈટ વધશે નહીં, બરફ પણ વધશે ને, તો પછી તે પણ વૃદ્ધિ કહેવાય? ના કહેવાય. એમાં તો દ્રવ્યોની સંખ્યામાં વધારો થયો માટે વૃદ્ધિ થઈ. કોષોની થોડી સંખ્યામાં વધારો થયો છે. પણ અમુક શરતોને આધીન વૃદ્ધિના સજીવનું લક્ષણ ગણી શકાય. આમ જોરદાર રીતે નહીં. બરાબર. ખાલી મૃત સજીવો શુક્ર વૃદ્ધિ નથી પામી શકતા. તો આ તો વાત થઈ વૃદ્ધિ વિશેની બધી માહિતી. પછી એ જ રીતે પ્રજનન વિશે માહિતી આપે છે. પ્રજનન એટલે શું? તો સાવ સાદી ભાષામાં કેવું હોય? પુખ્ત વયે સજીવ પોતાના જેવા નવા સજીવો બનાવવાની ક્રિયા. વ્યાખ્યા બરાબર મગજમાં ઘુસાડી દેજો. પુખ્ત વયે સજીવ પોતાના જેવા નવા સજીવો ઉત્પન્ન કરવાની ક્રિયા એટલે પ્રજનન કહેવાય. પ્રજનન તમને ખબર છે પ્રમાણે બે પ્રકારનું હોય. આમ તો 3 પ્રકારનું હોય. આપણે મુખ્ય બે જ, અલિંગી, નામ તમને આવડે છે, અને લિંગી. તમે ચેપ્ટર 2 અને 3 ભણ્યા છો. એમાં અલિંગી અને લિંગી વિશે માહિતી ઘણી બધી આવી ગયેલી છે. બરાબર. સજીવો આ રીતે પ્રજનન કરતા હશે. નર માદા બે અલગ અલગ સજીવો હોય અને અલગ અલગ કોષો બનાવતા હોય અને એમાંથી એક કોષ બનતો હશે તો એને લિંગી કહેવાય. બરાબર. અને લિંગી સજીવો જે લિંગી પ્રજનન કરતા સજીવો જે હશે એમાંથી ઉત્પન્ન થતો સજીવ એક્ઝેક્ટ એના જેવો નહીં હોય. આપણે એક્ઝેક્ટ આપણા મા બાપ જેવા નથી. થોડાક લક્ષણો આપણે મળતા હોતા હોય. પરંતુ અલિંગી સજીવો જે હશે, અલિંગી સજીવોની અંદર જેમ કે અમીબા, પેરામીશિયમ, અલિંગી પ્રજનનની અંદર જે સજીવો ઉત્પન્ન થતા હશે એ સજીવો એક્ઝેક્ટ એમના પિતૃના મળતા હશે. અમીબામાંથી ઉત્પન્ન થતું અમીબા એક્ઝેક્ટ એના જેવું જ હશે. પેરામીશિયમથી ઉત્પન્ન થતું પેરામીશિયમ એક્ઝેક્ટ એના પિતૃ પેરામીશિયમ જેવું જ હશે. તો અલિંગીની અંદર ઉત્પન્ન થતી સંતતિ એક્ઝેક્ટ એના પિતૃને મળતી આવે. એક્ઝેક્ટ. બરાબર. આ એવું. અને લિંગીમાં એવું ના હોય. લિંગીમાં ભિન્નતાઓ સર્જાય. કેમ કે બે અલગ અલગ સજીવના લક્ષણો ભેગા થવાના એટલે ભિન્નતાઓ બને. સજીવની અંદર અલગ અલગ પ્રકારની પ્રજનન પદ્ધતિ જોવા મળે છે. અલિંગી પ્રજનનમાં ફૂગમાં ભણ્યા હતા આપણે.
चल बीजाणु उत्पन्न करता था, याद करो, बीजाणु उत्पन्न करता था, बीजाणु धानी खड़काई जेने कहता था આપણે, બરાબર। આમાં અલિંગી પ્રજનન પદ્ધતિ હતી। ઈસ્ટ કહીએ કે પછી હાઇડ્રા કહીએ પ્રાણીઓમાં, એમાં કલિકા સર્જન થાય, કલિકાઓ બનતી હતી। ચેપ્ટર 4 માં આના વિશે થોડી માહિતી લઈશું આપણે। કલિકા સર્જન, પ્લેનેરિયા પૃથુભૂમિનું સમુદાયનું પ્રાણી છે પ્લેનેરિયા, જેની અંદર અવખંડન થાય। સ્પાઇરોગેરામાં પણ અવખંડન થાય, સ્પાઇરોગેરામાં અવખંડન થાય અને પ્લેનેરિયામાં પુનઃસર્જન થાય। પુનઃસર્જન એટલે ગુમાવેલા ભાગો જે છે પાછા મેળવાય। જેમ કે ગરોળીની પૂંછડી કપાઈ જાય તો નવી આવતી હોય ને, ગરોળીની પૂંછડી એ પુનઃસર્જન કહેવાય। ચામડી નીકળી જાય તો નવી ચામડી આવે ને, પુનઃસર્જન કહેવાય, બરાબર। તો એવું પ્લેનેરિયામાં થાય, એના શરીરના ટુકડા કરી નાખીએ ને, એક કે બે ટુકડા, તો દરેક ટુકડામાંથી આખું પ્રાણી બની જાય અને પુનઃસર્જન કહેવાય। થોડીક માહિતી આપણે ચેપ્ટર 4 માં લઈશું। પ્લેનેરિયા સમુદાય જે આવશે એટલે કે સજીવ આવશે એમાં પૃથુભૂમિ સમુદાયની અંદર, બરાબર। તો પછી પ્રજનન સજીવનો ગુણધર્મ ગણાય? હે ના ગણાય? નહીં ગણાય અને ના પણ ગણાય। આ બે બાજુ વાળું કામ। કેમ કે તમે જુઓ, અમુક સજીવો પ્રજનન નથી કરતા। હે એવા કયા સજીવો પ્રજનન નહીં કરતા? હું તમને કહું, કામદાર માખી, મધમાખી નહીં કહેતા આપણે, તો મધમાખીની અંદર મોટા ભાગની માખીઓ વંધ્ય જ હોય, નવી માખી બનાવી ના શકે। માખીમાં એક રાણી હોય અને એક નર હોય, આ બંનેથી જ નવી સજીવ ઉત્પન્ન થાય। બાકીની બધી જે કામદાર માખીઓ જે મધ બનાવતી હોય એ લોકો વંધ્ય હોય, તો પણ સજીવ તો કહેવાય ને। કેટલાક દંપતી જો બાળકો ઉત્પન્ન નથી કરી શકતા, પતિ પત્ની, તો એ લોકો સજીવ ના કહેવાય? સજીવ તો કહેવાય જ ને, ખાલી એમની પાસે પ્રજનનનું લક્ષણ નથી, બરાબર। પ્રજનન એટલે શું કીધું મેં? હા, ઊંધું ના વિચારશો। પ્રજનન એટલે પોતાના જેવા જ નવા સજીવો ઉત્પન્ન કરવાની ક્રિયા। તો એમની પાસે કોઈ કારણ હશે, શુક્રકોષ કંડકોષ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થતા હશે, કાં તો કોઈ બીજું કારણ હશે, માટે એમના છોકરાઓ થતા નહીં, પણ સજીવ તો કહેવાય ને એ લોકો પણ, તો આ બધા સજીવો છે। આમ પ્રજનન એ લોકો નથી કરતા છતાં પણ સજીવો છે, એટલે કે પ્રજનન સજીવનો સંપૂર્ણ ગુણધર્મ ના ગણાય, બરાબર। હવે જે બે મુદ્દા બન્યા ને આપણે, એ ચોપડી પ્રમાણે લાઈન ટુ લાઈન જતા જઈએ પ્રસ્તાવના સહિત, બરાબર। તો આપણે જઈએ હવે સીધા ચોપડીની અંદર। ચલો જુઓ બાળકો, આપણી ચોપડી પ્રકરણ 1 સજીવ વિશ્વ, બરાબર। બેઠી ચોપડી જ છે। એક એક લાઈન જોતા જઈએ કે સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે। સજીવોના પ્રકારોની વિશાળ શ્રેણી નવાઈ મળે તેવી છે। સજીવોમાં સર્વોત્તમ કુદરતી નિવાસસ્થાનો, તો તમારો પહેલો MCQ બની ગયો ભાઈ કે સજીવોના અંદર કયા કયા પ્રકારની નવાઈ પમાડે તેવી શ્રેણી જોવા મળતી હશે? તો એક તો કુદરતી નિવાસસ્થાનો, ઠંડાગાર પર્વતો જેવા કે પાનખર છે, જંગલો છે, મહાસાગરો છે, મીઠા પાણીના જળાશયો છે, રણ છે, ગરમ પાણીના ઝરા છે, કે જેમાં આપણને સજીવો જોવા મળતા હશે ને તે આવક કરી દે તેવા હોય છે। કેવા આવક કરી દે? જેમ કે ઝડપવાન ઘોડો, સ્થળાંતર થતા પક્ષીઓ, વેલ્યુ ઓફ ફ્લાવર્સ એટલે કે ફક્ત અમેરિકાની અંદર આવેલું છે, પેલા ફૂલો માટેની જાણીતી છે એક પ્રકારની, હુમલો કરતી શાર્ક, આ બધાની સુંદરતા આપણને તેમના પ્રત્યેનો આદર ભાવ જગાડે છે અને અદ્ભુતતાની ઊંડી સમજ આપે છે। વસ્તીના સભ્યો વચ્ચેના આ સમુદાયની વસ્તી વચ્ચેનો પરિસ્થિતિકીય સંઘર્ષ કે સહકાર તથા તેવી જ રીતે કોષની અંદર રહેલી આણ્વિક ભરચકતા પણ આપણને વિચારતા કરી મૂકે તે વાસ્તવિક જીવનમાં શું છે। આ જેટલું પણ આપણે અંડરલાઈન કરીને જોયું કે તમારો પહેલો જ પ્રશ્ન હતો કે આવક કરી દે તેવી કયા કયા ઉદાહરણો આપેલા છે સજીવોની અંદર કુદરતમાં? તો ઝડપવાન ઘોડો, સ્થળાંતરિત પક્ષીઓ, વેલી ઓફ ફ્લાવર્સ, હુમલો કરતી શાર્ક, આ બધાની સુંદરતાઓ આપણને આવક કરી દેતી હશે, બરાબર। આ બધું ભગવાને બનાવેલું છે અને કેવા બધા અલગ અલગ બધા લક્ષણો આપેલા છે એમ, ખાલી તમે જુઓ ને ત્યાં જ તમને ખબર પડે કે બહુ ખતરનાક કહેવાય છે, બરાબર। હુમલો કરતી શાર્ક, તમે જો શાર્ક પાણીમાં જ રહી શકે છે અને પાણીમાં જ હુમલો કરી શકે છે, એના બહાર મૂક્યું હોય તો ગમે એટલી તાકાતવાળી શાર્ક હોય ને તો બી કંઈ કરી શકે નહીં। ઘોડો ઝડપવાનો હોય, બહુ ફાસ્ટ દોડી શકતો, પણ જમીન ઉપર જ દોડી શકે, અને તમે પેલામાં દોડાવો દરિયાની અંદર કે નદીની અંદર તો દોડી શકે? પાણીની અંદર ના દોડી શકે એટલી ઝડપથી। તો અહીંયા આપણને આમ આશ્ચર્ય થાય છે કે આ લોકોની ક્ષમતા કેવી જોરદાર છે, અને એ પણ ચોક્કસ જગ્યાએ, બરાબર। તો એવું તો શું હશે એમની પાસે? તેમના અણુઓની અંદર રહેલું સમુદાયની જે વસ્તી હશે એમની વચ્ચેનો પરિસ્થિતિ કે સંઘર્ષ, મતલબ કે ઘોડો શરૂઆતથી આટલો ફાસ્ટ દોડતો હશે નહીં। અમુક જગ્યાએ તમે યુદ્ધ વિકાસમાં ભણશો તો ઘોડાનું કદ બકરી જેટલું હતું પહેલાં, એવું કહેતા હતા
કે ઘોડાનું કદ બકરી જેટલું હતું, હા બકરી જેટલા ઘોડા હતા, અને હવે ઘોડાનું કદ જો થોડું મોટું થઈ ગયું છે. તો આ બધું કેવી રીતે થયું હશે? આપણને અહોભાવ એમની પ્રત્યે જગાડે. બરાબર. ઓકે, પછી આપણે વિચાર કરી મૂકે એમ કે વાસ્તવમાં જીવન શું છે. કેવું જોરદાર કહેવાય. જ્યાં સુધી ઘોડો જીવતો હોય ત્યાં મસ્ત દોડતો હોય, ભાઈ મરી જાય પછી આપણને એમ થાય કે આમ કેમ ઉઠતો નહીં હોય, એમ ક્યાં ગયો હશે, એનું જીવ ક્યાં ગયો હશે, એ બધું થાય, આપણને વિચાર આવે એમ. તો બે ગર્ભિત પ્રશ્નો ધરાવે છે. પ્રથમ પ્રશ્ન પ્રૌદ્યોગિક છે, એટલે કે તકનીકી ટેકનોલોજી છે, કે જે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે તેનો જવાબ માગે છે. અને બીજો પ્રશ્ન તત્વજ્ઞાનને લગતો છે, જીવનનો હેતુ શું છે તેનો જવાબ માગે છે. ફિલોસોફિકલ નહીં, અમુક લોકોના જવાબ હતા ફિલોસોફિકલ કે ભાઈ એ તો ભગવાને બનાવેલું છે, ભગવાન બધું કરી શકે એવી રીતે એમ. અને અમુક તકનીકી એટલે કે ટેકનોલોજીના આધારે કે ભાઈ એના કોષો છે ને એ એટલા શરૂઆતથી જ મજબૂત થઈ ગયેલા, જે ઝડપથી દોડવા માટે ક્ષમતા ધરાવે છે, આપણા કરતાં વધારે ફાસ્ટ દોડી શકે છે, એમના કોષો એ પ્રમાણે એડજસ્ટ થઈ ગયેલા છે. બધા તકનીકી કાં તો ભાઈ ફિલોસોફી, એવા બે પ્રકારના જવાબો આપણને મળી શકે. બરાબર. વૈજ્ઞાનિકો તરીકે બીજા પ્રશ્નનો જવાબ શોધવા માટે અહીં પ્રયાસ કરીશું નહીં, ફિલોસોફિકલ અહીં બતાવીશું નહીં, પણ તકનીકી એટલે ટેકનોલોજી તરીકે આપણે કેમ થતું હશે એ જોઈશું. બરાબર. તો ચલો શરૂ કરીએ. બધું MCQ હતું, એ આખું પ્રસ્તાવ ના આવે. સજીવ શું છે? જ્યારે સજીવને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ તો સજીવો દ્વારા પ્રદર્શિત થતા વિશિષ્ટ લક્ષણો પરંપરાગત રીતે જોવા પડે. સજીવ વિશે બોલવું હોય તેના લક્ષણો વિશે પહેલી વાત કરવી પડે. બરાબર. મીઠું કહીએ આપણે એટલે કોઈ કેમ ના કે ભાઈ ગળ્યું છે, કેમ? મીઠુંનો રંગ સફેદ છે, મીઠું છે સફેદ. ખાંડ જે કહીએ બુરું ખાંડ એ પણ સફેદ છે, બંને સફેદ છે, પરંતુ તમે એને ચાખશો એટલે એના ગુણધર્મના આધારે કહેશો કે આ મીઠું છે અને આ ખાંડ છે. બરાબર ને? તો એવી રીતે ગુણધર્મો એ નિર્જીવ પદાર્થના હોય, પણ સજીવોના તો શું હોય? લક્ષણો હોય. તેમાં વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા, ચોક્કસ પ્રતિક્રિયા વડે સજીવોના અજોડ લક્ષણો તરીકે ઓળખાય. બરાબર. આ સિવાય ચયાપચય, સ્વયંજનન પામવાની ક્ષમતા એટલે કે એકમાંથી બે થવાની ક્રિયા, સ્વ આયોજન, પરસ્પર આકર્ષણ, એકબીજા પર પ્રભાવ, આ વગેરે છે. અને જેમ જેમ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું તેમ તેમ બીજા પણ લક્ષણો આવવાના, જે મેં તમને બોર્ડ ઉપર આગળ કીધેલા હતા. બરાબર. તો શરૂ કરીએ આપણે. અહીં જુઓ, વૃદ્ધિ પહેલા જ નંબરે આપણે જ ભણી ગયા આપણે વૃદ્ધિ વિશે. તમારું પેજ નંબર 4 છે. બરાબર. તમે કહો પેજ નંબર 4 આવી ગયું. અરે આગળ પેલું બધું છાપ્યું છે, બધું પ્રતિજ્ઞાન એવું બધું, એટલા માટે. બધા સજીવો વૃદ્ધિ પામે છે. વૃદ્ધિની શરૂઆત થઈ ગઈ. કદ અને સંખ્યામાં થતો વધારો એ બે વૃદ્ધિના પૂરક લક્ષણો છે. તો પહેલું MCQ થઈ ગયું, વૃદ્ધિના પૂરક લક્ષણોના નામ. તો કદ અને સંખ્યામાં થતો વધારો, કોષોની સંખ્યામાં થતો વધારો, અને પછી કોષોની સંખ્યામાં વધારો થાય એટલે આપણે હાઇટ વધે, કદ વધ્યું. બહુકોષી સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામે. MCQ બની ગયો. વનસ્પતિઓમાં વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા જીવંત પર્યંત થતી રહે, જ્યારે પ્રાણીઓમાં ચોક્કસ ઉંમર સુધી જોવા મળે છે. આ વાક્યનો અર્થ શું થાય? આ વાક્યનો અર્થ એવો થાય કે વનસ્પતિના જીવનકાળ દરમિયાન જ્યાં સુધી જીવશે ત્યાં સુધી વૃદ્ધિ થશે. હે તો 500 વર્ષ જૂનું કબીરવડ છે, આપણે એવું કહીએ તો કબીરવડ અત્યારે તો ખાસો ઊંચો થઈ જવો જોઈએ. હે ને? વૃક્ષ છે ને કબીરવડ, તો ઘણો બધો ઊંચો, 40-50 માળની બિલ્ડિંગ એટલો ઊંચો થઈ જવો જોઈએ. હજુ પણ એટલો ઊંચો નથી. હજુ એની હાઇટ તો 12-15 ફૂટની અંદર જ છે. તો પછી એની હાઇટ જીવન પર્યંત વધતી હોય, વૃદ્ધિ થતી હોય તો ક્યાં પહોંચવા જોઈએ? તો ભાઈ પહોંચો કેમ નહીં? ભાગ્ય ખોટું પડ્યું શું? નહીં. વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યંત થાયનો મતલબ શું થાય? જુઓ, કોઈ પણ વૃક્ષ હોય એને આપણે જમીનમાં વાવીએ એટલે બીજ સ્વરૂપે વાવ્યું, પછી એ એમાંથી ઉગી નીકળશે એટલે છોડ બનશે. હજુ વધારે ઊંચું થશે એટલે શ્રુપ કહેવાય, હજુ વધારે ઊંચું થાય એટલે વૃક્ષ કહ્યું. હવે આ વૃદ્ધિ અટકી ગઈ, આના પ્રાથમિક વૃદ્ધિ કહેવાય. જે લંબાઈમાં વધારો કરે ને વનસ્પતિની લંબાઈમાં વધારો, એને પ્રાથમિક વૃદ્ધિ કહેવાય. બરાબર. અને હવે શું થશે? હવે વનસ્પતિની જાડાઈમાં વધારો થશે. યાદ રાખો, શું કહું છું હું? જાડાઈમાં. 15-20 વર્ષ પછી વનસ્પતિની જાડાઈમાં વધારો થાય, જેને દ્વિતીય વૃદ્ધિ કહેવાય. લંબાઈમાં વધારો થાય, લાંબુ થશે વૃક્ષ, તો એને કહેવાશે પ્રાથમિક વૃદ્ધિ, જે 15 વર્ષની અંદર સુધી ચાલશે, 15 વર્ષ સુધી ચાલશે એમ. અને 15 વર્ષ પછી શું થશે? એની જાડાઈમાં વધારો થાય. થડ તમે જુઓ, મોટું થશે, ફેલાશે, વૃક્ષ ચારે બાજુ ફેલાશે, ઘટાદાર બનશે, એની જાડાઈ કહેવાય દ્વિતીય વૃદ્ધિ કહેવાય. અને જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધી દ્વિતીય વૃદ્ધિ જોવા મળતી હશે. જ્યારે પ્રાણીઓમાં એવું નહીં થતું. પ્રાણીઓની અંદર વૃદ્ધિ પછી એ કે પ્રાથમિક કે દ્વિતીય કે એવું કોઈ વૃદ્ધિ ના આવે. બરાબર. તો પ્રાણીઓમાં અમુક ચોક્કસ ઉંમર સુધી હોય, 20-22 વર્ષ સુધી હાઇટ વધે, 20-22 વર્ષે વધારે કહેવા હું તો કહું છું. 18 વર્ષ સુધી હાઇટ વધશે, પછી હાઇટ નહીં વધે. બરાબર. એટલે તમે આ વાક્ય સમજી ગયા છો કે વનસ્પતિમાં જીવન પર્યંત થાય, પણ પ્રાણીઓમાં જીવન પર્યંત વૃદ્ધિ જોવા મળતી નથી. એક કોષી સજીવો પણ કોષ વિભાજનથી વૃદ્ધિ પામશે, એકમાંથી 2 કોષો બનશે, અમીબા છે.
તો અમીબામાં એકમાંથી કેટલા કોષો બની ગયા? 2 બની ગયા, તો આ કોષ વિભાજનની ક્રિયા કહેવાય. આ જ એમની અલિંગી પ્રજનન પદ્ધતિ પણ કહેવાય. પ્રજનન પણ કહેવાય, વૃદ્ધિ પણ કરીએ, બરાબર. માઇક્રોસ્કોપમાં કોષોની સંખ્યાની સરળ ગણતરી દ્વારા ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં આપણે સહેલાઈથી તેનું અવલોકન કરી શકીએ. ઇન વિટ્રોનો મતલબ શું થાય? શરીરની બહાર. જ્યારે પણ ઇન વિટ્રો શબ્દ આવે તમારે શું સમજવાનું? શરીરની બહાર થતી ક્રિયા. ઓકે. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિમાં મદહંસે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ છે. હમણાં શું કીધું મેં કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિમાં મદહંસે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ છે. વૃદ્ધિ અલગ થાય, પ્રજનન અલગ થાય. યાદ રાખવું કે શરીરના કદમાં થતો વધારો વૃદ્ધિ તરીકે ગણવામાં આવે છે, બરાબર. જો શરીરના કદમાં થતા વધારાને વૃદ્ધિ માટેનો માપદંડ ગણીએ તો નિર્જીવ વસ્તુઓ પણ એની સંખ્યામાં આવી જાય. કઈ રીતે? તો કે પર્વતો, શિલાખંડો, બરફના બનેલા હોય, રેતીના ઢગલાઓ, એ પણ તેની વ્યાખ્યામાં મૂકવા પડે. કેમ કે છે તો નિર્જીવ, પણ એની સપાટી ઉપર દ્રવ્યોનો સંચય થયો ને, બરફ વર્ષા થાય એટલે નવો બરફ આવ્યો ને, એટલે એ પ્રકારની વૃદ્ધિ જ કહેવાય ને. આપણે સજીવોના દેહની અંદરની તરફ વૃદ્ધિ થાય, અહીં બહારના ભાગે વૃદ્ધિ થઈ, બરાબર. આમ વૃદ્ધિને સજીવના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકાય નહીં, સંપૂર્ણ ગુણધર્મ ના કહેવાય, બરાબર. આમ કેટલીક શરતોને આધીન જ બધા સજીવોમાં જોવા મળી શકે છે. તેવા લક્ષણોની સમજૂતી આપ્યા પછી જ આપણે સમજી શકીએ કે વૃદ્ધિ સજીવ તંત્રનું લક્ષણ છે. ચોક્કસ શરતોને આધારે આપણે કહી શકીએ, પરંતુ મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી. બસ આવું છે આખું ચેપ્ટર. આપણું તો વાર્તા લાયક છે, ગોળ ગોળ ફેરવ્યા કરે તમને લોકો. પ્રજનન આ બધા MCQ VSQ તરીકે ટોપિક રહેશે, એટલે શાંતિથી વાંચી લેવાના, બરાબર. પુખ્ત વયે સજીવ પોતાના જેવા નવા સજીવો ઉત્પન્ન કરે તો એ ક્રિયાને શું કહેવામાં આવતું હશે? પ્રજનન. તે વ્યાખ્યા થઈ ગઈ, પહેલી જ MCQ બની ગયો. અહીં સુધીની વ્યાખ્યા આવી ગઈ. બહુકોષી સજીવોમાં પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિ ઓછા વધતા પ્રમાણમાં પિતૃ જેવા દેખાવ ધરાવે છે. એક્ઝેક્ટ આપણે મા બાપ જેવા નથી દેખાતા, પરંતુ હા એને લિંગી પ્રજનન કહેવાય. પરંતુ અલિંગી પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનનની અંદર એક્ઝેક્ટ એના જેવા દેખાય. ઉદાહરણ તરીકે ફૂગની વાત કરીએ તો ફૂગ લાખોની સંખ્યામાં અલિંગી બીજાણુ ઉત્પન્ન કરશે અને બહુગુણિત થશે, એટલે સંખ્યામાં વધારો કરશે. આ યાદ રાખજો, MCQ બનશે. ઈસ્ટ અને હાઇડ્રા. હાઇડ્રાનું બીજું નામ જળ વ્યાય. એમાં કલિકા સર્જન જોવા મળશે. પ્લેનેરિયા કહીએ આપણે, ચપટાકૃમિ, પૃથુકૃમિ કહેવાય. એમાં પુનઃસર્જન જોવા મળતું હશે, એટલે કે સજીવે ટુકડા જે ગુમાયા હશે પાછા ઉત્પન્ન કરશે. ફૂગ, તંતુમય લીલ, મોસના પ્રતંતુ, આ બધા અવખંડનની ક્રિયા કરશે. આપણે ચેપ્ટર નંબર 3માં માહિતી આપી હતી અવખંડન વિશેની માહિતી. જ્યારે બેક્ટેરિયા એકકોષી લીલ કે અમીબા જેવા એકકોષી સજીવોમાં પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવાય. એકમાંથી 2 અમીબા બન્યા, 2માંથી 4 અમીબા બન્યા, 4માંથી 8 અમીબા બન્યા, તો સંખ્યા તો વધી ને લોકોની, તો પ્રજનન પણ થયું કહેવાય અને વૃદ્ધિ પણ થઈ કહેવાય. કેમ કે કોષોની સંખ્યામાં થતો વધારો એક પ્રકારની વૃદ્ધિ કહેવાય. આથી કોષોના કદ અને સંખ્યામાં થતા વધારાની તુલના વૃદ્ધિ સાથે વ્યાખ્યાયિત કરી શકીએ, બરાબર. ઓકે. હવે શું કહે છે કે એક કોષી સજીવોમાં આપણે નોંધ્યું કે વૃદ્ધિ અને પ્રજનન આ 2 શબ્દોની ઉપયોગિતા વિશે વધુ સ્પષ્ટતા નથી, કે વૃદ્ધિ અને પ્રજનન બધું એક જ ગણાય એક કોષીમાં, અમીબા, પેરામીશિયમ વગેરેમાં. અહીંયા તમને એક નવો શબ્દ આપી જો, કયા સજીવોમાં પ્રજનનની ક્રિયા ના થાય, તો ઉદાહરણ યાદ રાખજો. ખચ્ચર, વંધ્ય કામદાર માખી, બરાબર. વંધ્ય માનવ યુગલ, આ બધા સજીવો કહેવાય ને, પણ પ્રજનનની ક્રિયા નથી કરતા, પ્રજનન નથી કરી શકતા. આમ પ્રજનન પણ દરેક સજીવનો સંપૂર્ણ લક્ષણ તરીકે લઈ શકાય નહીં. હા, એટલું ફાયદો થાય કે નિર્જીવ પદાર્થો એને આપમેળે પ્રજનનની ક્રિયા ના કરી શકે. વૃદ્ધિ કરી શકતા હશે પણ પ્રજનન ના કરી શકે. બીજો પર્વત એમાંથી ના બને, એક પર્વતમાંથી, બરાબર. તો આ બધું જે ચલાવ્યું આપણે એ બધું MCQ VSQ તરીકે છે, સિમ્પલ છે. 2 વખત તમે વાંચો તો યાદ રહી જાય એવું છે, બરાબર મિત્રો. તો આવજો, બાય, જય સ્વામિનારાયણ.